બાળકો માટેની ફેવરિટ તેવું આપણે છે તે એક રેસીપી બનાવવાના છે અને તે છે તે એક વખત બાળકો ખાશે એટલે છે તેને તો છે તે ફેવરિટ હોય જ છે અને તે વારંવાર છે તે રેસીપી બનાવવાનું કહેશે કેમ કે તે છે તે આપણે બનાવવાના છે તે છે એકદમ નવી અને છે તે ગાજરમાંથી આપણે છે તે કેક બનાવવાના છે જે ગાજરમાંથી આપણે જેલી કેક બનાવવાના છે તો જેલી કેક કેવી રીતના બનાવી તે હું તમને બતાવવાનું છે કેમ કે બધા બાળકોને છે ને જેલી ચોકલેટ તો છે તે પસંદ જ હોય છે તો આપણે જેલી કેક કઈ રીતના બનાવી તે હું તમને આગળ આપણે બતાવીશું તો જોઈ લેજો તો કેમ કે આ છે તમે કેક છે તમે છે બર્થડે હોય છે કે કોઈ પણ પછી એગ્રીમેન્ટ કોઈ પણ પાર્ટીના તમે યુઝ કરી શકો છો તો તમે પણ ચોક્કસ બનાવશો ને છે આમાં કઈ સાચી વાર નથી લાગતી તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો કોમેન્ટમાં બતાવશો તમે આ રીતની ક્યારે કેક બનાવી છે કે નહીં તે ગાજર લઈ લીધા તો પહેલા તેને આપણે આ રીતના સાલ પાડી નાખવી ગાજરની સાલ પાડીને પછી આપણે જે આગળ કરવાનું છે કેમ કે આ છે તે કેક છે તે બધાની ફેવરિટ બની જશે કેમ કે જેલી છે તો વધારે પડતી બાળકોને પસંદ જ હોય છે તો જેલીની કેક હોય છે એટલે છે બધાની ફેવરિટ જ હોય તો આ રીતના છે તો આપણે પહેલાં ગાજરની સાલ પાડી નાખવાની તો સાલ છે તે પડી ગઈ તો પછી છે તેને આપણે આ રીતના ચાકાઈથી કાપી નાખવાનું ઉપરથી અને નીચેથી હવે તેને આપણે છે તે ડાયરેક્ટ સીધું આપણે છે તે મિક્સરની અંદર જ આપણે ડબ્બામાં જ નાખી દઈશું આ રીતના નાના નાના ટુકડા કરીને તેને આપણે પીસવાનું છે તો તેને આપણે આ રીતના છે તે ટુકડા કરીને નાખી દેવાના અને પછી છે તે છેલ્લે છે તે જે આ વચ્ચેનો છે પીળાશ પડતો ભાગ છે તેને આપણે બહાર કાઢી નાખવાનું આ રીતે અને છે તે અલગ કાઢીને પછી તેને આ બધી ટુકડા કરી નાખશું તો આ રીતના આપણે બંને ગાજરના નાની સાઈઝના ટુકડા કરી નાખીએ તમે જોઈ શકો કે આપણે છે તેને આ રીતના છે આપણે કટ કરી નાખ્યા ગાજરને તો તેની અંદર આપણે છે ને થોડુંક એવું આપણે પાણી નાખવાનું આ રીતના અડધા ચમચા જેટલું એટલે આ રીતના ગાજર જેટલું ડૂબે એટલું પાણી નાખીને હવે તેને આપણે મિક્સરમાં આપણે ગ્રેવી ટાઈપ આપણે તેને પીસી લેવાનું છે તો પીસી નાખીએ તો હવે તમે જોઈ શકો કે તેને આપણે છે તે મિક્સરમાં પીસી નાખીએ છીએ આ રીતના ગાજરને તો હવે છે તે આ રીતના આવે છે તો આપણે સાયણો લેવાનું અથવા ગળણી લેવાનું ને તેની અંદર આપણે નાખી દેવાનું આ રીતના છે આપણે ગાજરને પીસેલ છે તે બધું હવે તેને આપણે છે તે આ રીતના આપણે ચમચીની મદદથી છે તેને આપણે પાણી બધું બહાર કાઢી નાખવાનું આ રીતે તો તેને આપણે છે તે આ રીતના તમે જોઈ શકો કે બધું છે તે ગાજરમાંથી આપણે પાણી બહાર કાઢી નાખ્યું છે તો હવે છે તે આપણે છે તે આનો કોઈ યુઝ નથી કરવાનો યુઝ કરવાનું છે આપણે તેનું પાણીમાંથી આપણે કેક બનાવવાની છે તો અહીં આપણે છે તેનું પાણી આપણે બધું કાઢી લીધું છે તો હવે તેની સાથે આપણે છે તેની અંદર આપણે નાખવાનું છે તે છે તે કોર્નફ્લો આવે છે કોર્નફ્લો પાવડર આવે છે તે જ આપણે નાખવાનું છે તે આપણે 1.5 થી 2 ચમચી જેટલો નાખી દઈશું તો આપણે છે તે આ રીતના છે તે 2 ચમચી જેટલો આપણે કોર્નફ્લો નાખી દીધો તો હવે છે તેને આપણે સરસ મજાનું મિક્સ કરી લઈશું આ રીતના છે તેને આપણે મિક્સ કરી લઈએ પાણી સાથે આ રીતના મિક્સ થઈ જાય એટલે તેને આપણે એક તપેલીમાં કાઢી લઈશું આ રીતે આપણે એક તપેલીમાં કાઢી લેવાનું પાણી હવે આપણે છે તે આગળ કેમ કરવાનું છે તે આપણે આ કઢાઈમાં જ કરવાનું છે તો હવે આપણે છે તે ખાંડ નાખવાની છે તો જેટલું આપણે પાણી નાખ્યું હતું આપણે આ રીતના એક ગ્લાસ જેટલું અથવા એક તપેલી અથવા તમે જેટલું પ્રમાણ નાખો તમે તેટલું જ આપણે છે તે ખાંડ નાખવાની તો ખાંડ નાખી દીધી તો હવે તેની અંદર થોડુંક પાણી નાખી અને તેને આપણે સાંસળી બનાવશું તો હવે તેને આપણે સાંસળી બનાવવાના છે તો તેને આપણે પહેલાં તો ખાંડને ઓગળવા દઈશું તો હવે તમે જોઈ શકો કે તેની અંદરથી છે તે ખાંડ બધી ઓગળી ગઈ ને ઉપર છે તે બબલ્સ આવવા માંડી ગયા તો આપણે જોઈ લઈએ કે તેની સાંસળી થઈ ગઈ છે કે નહીં તો આ રીતના છે આપણે લઈ અને છે તે આ રીતના કરવાનું તો એક તારની સાંસળી થઈ જાય એટલે આપણી પરફેક્ટ સાંસળી થઈ ગઈ તો હવે તેની અંદર આપણે નાખી દઈશું જે આપણે છે તે ગાજરની છે તે સરસ મજાની પીસીને ઓલું કરીને રાખે છે તે બધું નાખી દેવાનું એકસાથે આ રીતે હવે તેને આપણે હલાવતા રહીશું સખત હલાવતા રહેવાનું જ્યાં સુધી ઘાટું ન થાય ત્યાં સુધી તેને આપણે હલાવતા જ રહીશું તમે આની અંદર કલર નાખવા માગતા હોય તો કલર પણ તેની અંદર નાખી શકો છો પણ હું અહીં છે તે કોઈ પણ પ્રકારનો કલર નથી નાખતી ને તેને આપણે છે તે આ રીતના સખત આપણે હલાવતા રહેવાનું છે કે જેથી કરીને છે તે આપણે કોર્નફ્લો પાવડર નાખ્યો તો તે અને છે તે આપણે છે તે નીચે છોટી ના જાય અને ખાંડ સાથે છે તે એક્સેપ્ટ થઈ શકે તો તેને આપણે આ રીતના સખત આપણે
15 મિનિટ માટે થઈને આપણે છે તે ગેસને છે તે મીડિયમ અથવા છે સ્લો રાખીને આ રીતના હલાવતા રહીએ. તો હવે તમે જોઈ શકો કેવું સરસ મજાનું છે. તો આ રીતના છે તે એકદમ ઘટ એવો આપણે ગાજરનું ને ખાંડમાં પીસી કલું આપણે સળાવ્યું હતું તે છે તે કેવું સરસ મજાનું એકદમ ઘટ થઈ ગયું આ રીતના. તો હવે આપણે તેની અંદર નાખવાનું છે તે છે તે આપણે 1 ચમચી જેટલું આપણે ઘી નાખશું, કેમ કે હવે ઝાઝું ઘી નથી નાખવાનું આમાં આપણે, અને છે તે તરત જ બની જાય તેવી જ આ મીઠાઈ છે. તો આપણે 1 ચમચી ઘી નાખી દીધું ને હવે તેને આપણે આ રીતના મિક્સ કરી લઈએ, કેમ કે ઘીની સ્મેલ છે તો આવી જાય એટલા માટે થઈને, નકર બાકી ઘી નાખવાની કંઈ બહુ જરૂરી નથી. તો આ રીતના તમે જોઈ શકો કે ઘી નાખી દીધું છે. તો ઘી નાખીને હવે તમે જોઈ શકો કેવું સરસ મજાનું છે તે એકદમ રેડી છે. તો હવે તેને આપણે છે તે ગેસને ઓફ કરીને હવે ઠંડુ થવા દઈશું 2 મિનિટ માટે. ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરી લઈએ, ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું. પછી આપણે કેમ કરવું તે આપણે જોઈ લઈશું. તો ગેસને ઓફ કરી દેવાનો. હવે તેને આપણે ઠંડુ થવા દઈશું. તો નીચે ઉતારી લઈએ અને પંખા નીચે થોડી વાર માટે ઠંડુ થવા દઈએ. અને તે ઠંડુ થાય છે ત્યાં સુધીમાં અહીં આપણે છે કોઈ પણ એક આ રીતના આપણે ચોરસ રીતના રહી તે રીતના ગોલાકાર તે રીતમાં આપણે એક વાસણ લેવાનું, તેની અંદર આપણે ઘી લગાવી દેવાનું. જે આપણે કેકનું તમે વાસણ હોય તમારી પાસે કેક બનાવવાનું તો તે પણ લઈ શકો. તો તેની અંદર આવે છે તો પહેલાં આપણે બદામને જે કટ કરી રાખ્યા છે તે આપણે નાખી દઈશું. જો તમને કોઈ પણ બીજા ડ્રાયફ્રૂટ પસંદ હોય તો તમે તે પણ નાખી શકો. તો આ રીતના છે તે બધામાં નાખી દઈએ ચારેક ને પછી આપણે આગળ કેમ કરવું તે આપણે જોઈ લઈએ કે ક્યાં સુધીમાં છે તે ઓલું ઠંડુ પણ થઈ જશે. તો હવે તેને આપણે આગળ આ રીતના કાજુ અથવા બદામ છે, દ્રાક્ષ છે, તમે જે પસંદ હોય તે નાખી અને આ રીતના સેટ કરી દેવાનું સરસ મજાનું. તો હવે તમે જોઈ શકો કે આપણું છે આ સરસ મજાનું છે તે એકદમ ઠંડુ થઈ ગયું. કેમ કે બહુ ઠંડુ નહીં થવા દેવાનું, થોડું થોડું ગરમ હોય તો ચાલે. તો હવે તેને આપણે છે તે બધું આપણે આની અંદર નાખવાનું છે. તો આપણે છે તે એકસાથે બધું નાખી દઈશું આ રીતે. તો હવે છે તે બધું નાખી દીધું છે આની અંદર. તો આપણે છે તો હવે તેને આપણે આ રીતના સરખું કરી નાખવાનું, એટલે એક સરખું થઈ જાય પછી તેને આપણે થોડી વાર માટે આપણે ફ્રીજમાં મૂકી દઈશું સેટ થવા માટે. કેમ કે અત્યારે છે થોડું થોડું ગરમ હોય તો ફ્રીજમાં મૂકી દઈએ એટલે સરસ મજાનું આપણી જેલી કેક રેડી થાય. તેના માટે થઈને હવે તેને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. તો હવે તમે જોઈ શકો કે 5 મિનિટ જેવું થઈ ગયું ને કેવું એકદમ છે તે ઠંડુ થઈ ગયું. તો તેને આપણે છે તે આ રીતના છે તે શરીરની મદદથી છે તેને આપણે આ રીતના કિનારીએથી નોખું પાડી દેવાનું આ રીતે. કેમ કે આમ તો અલગ જ છે પણ તોય છતાંય આપણે કિનારીએથી એક વખત નોખું પાડી દેવાનું. ને હવે છે તો અહીં આપણે એક ડીશ લીધી છે, તેને આપણે આ રીતના હોય તેને પલટાવી નાખવાની ને તેની ઉપર આપણે છે તે ઘી લગાવી દેવાનું. ને હવે છે તેની ઉપર આપણે આને નાખી દઈશું ને આ રીતના કરશું એટલે નીચે પડી જશે. આ રીતના કરીએ એટલે છે તે બધી નોખું પડી જશે. તો અહીં તમે જોઈ શકો કે ગાજરની કેક છે તે કેવી સરસ મજાની છે તે બનીને રેડી છે. તો આ રીતના તમે પણ ચોક્કસ બનાવશો. તેને આપણે હજી કાપવાની બાકી છે. તો તેને આપણે છે તે શરીરની મદદથી છે તેને આ રીતના આપણે જેલી કેકને કાપી લઈશું. તમે જોઈ શકો કેવી સરસ મજાની છે તે એકદમ સોફ્ટ એવી જ આપણી છે તે જેલી કેક બને છે. આ રીતના ને કંઈ પણ આમાં વારી સાચી નથી લાગતી અને તરત બની જાય છે. અહીં તમે જોઈ શકો કેવી સરસ મજાની છે તે જેલી કેક આપણી રેડી છે. તો આ રીતના તમે પણ ચોક્કસ બનાવજો. તો હવે તમે જોઈ શકો કે કેવી સરસ મજાની છે તે બાળકોને પણ પસંદ આવે તેવી આપણી આ જેલી કેક રેડી છે. તો તમે પણ છે તે કોઈ પણ છે તે સેલિબ્રેશન કરતા હોય કે બર્થડે પાર્ટી હોય ત્યારે પણ તમે છે તે આ રીતની કેક ગાજરની ચોક્કસ બનાવશો. કોઈ પણ ખાઈ લેશે છતાં પણ ખબર નહીં પડે કે આ જેલી કેક છે તમે કેવાની બનાવેલી છે.
કેમ કે આમ તો છે તે આ કેક છે તે આમ ઉપરથી દેખાવમાં તો એવી જ લાગે છે કે આ કેક છે તે છે ને કેરીની બનાવેલી હોય તેવી જ આ લાગે છે. તો તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો. કોમેન્ટમાં બતાવજો કે તમે આ રીતની ક્યારેય કેક ખાધી છે કે નહીં તે.